નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને ધાણાની પાછળ જીરાની વાયદા બજારમાં આજે મોટો ઉછાળો આવ્યો અને વાયદો આજે 300 વધી ગયો હતો અને જીરાના વેપારીઓ કહે છે કે જીરામાં અત્યારે ખાસ નિકાસના વેપારો નથી અને આવકો સ્થિર છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વધુ સુધારો આવશે તો વેચવાલી પણ ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને જીરાના વેપારીઓ કહે છે કે ખેડૂતો પાસે હજી માલ પડ્યો છે અને જેવી બજારો વધશે એવી જ વેચવાલી ખેડૂતોની આવશે। તો ગુજરાતમાં વાવેતર 15 થી 20 પૈસા ઘટે તેવી ધારણા છે અને જીરાના ભાવ 4500 ની ઉપર ટકી રહે તો ખેડૂતમાં વાવેતરનું આકર્ષણ જળવાઈ રહે તેવી ધારણા છે અને જીરામાં માત્ર વાતાવરણનું જોખમ હોય છે અને કામોસી વરસાદ પડે તો પાક બળી જતો હોય છે, પરંતુ ખેડૂતો જોખમ સાથે પણ સારા ભાવ હોય તો વાવેતર કરવા તૈયાર હોય છે અને ખાસ કરીને આજનો વાયદો 305 વધીને 25,295 ની સપાટી પર બંધ રહ્યો હતો। તો કાલે પણ જીરાના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4,150 થી 4,658 રૂપિયા, ગોંડલ 3,901 થી 4,771 રૂપિયા, જેતપુર 4,200 થી 4,650 રૂપિયા, બોટાદ 4,225 થી 4,660 રૂપિયા, વાંકાનેર 4,180 થી 4,600 રૂપિયા, અમરેલી 3,800 થી 4,670 રૂપિયા, જસદણ 3,800 થી 4,650 રૂપિયા, જામનગર 4,000 થી 4,560 રૂપિયા, મહુવા 4,500 થી 4,848 રૂપિયા, જુનાગઢ 4,000 થી 4,444 રૂપિયા।